હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આ ચટણી તમે ક્યારેય નહીં બનાવી હોય, પણ વિન્ટરમાં જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવવાનું ચોક્કસ પણ થશે. તો અલગ જ પ્રકારની વિન્ટર સ્પેશિયલ ટેસ્ટી હેલ્ધી ન્યુટ્રિશન્સથી ભરપૂર એવી ચટણી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા આંબળા લીધા છે, શિંગદાણા લીધા છે, હળદર લીધી છે, લીલા મરચાં, લસણ, આદુ અને ધાણા લીધા છે. બાકી આપણે રૂટીન મસાલા લઈશું. તો પહેલાં આપણે વઘાર કરીશું. એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલને આપણે થોડું ગરમ થવા દઈએ. તેલ થોડું ગરમ થઈ ગયું છે. આપણે એમાં લસણ એડ કરીશું, પછી આદુનો ટુકડો એડ કરીશું અને બંનેને મિક્સ કરી દઈએ. લીલા મરચાં લઈશું. તીખું તમે જે રીતે ખાતા હોય એટલા તીખા અને એટલા પ્રમાણમાં લેવાના. આ બધું થોડું સાંતળી લઈએ. હવે આપણે એમાં શિંગદાણા એડ કરીશું. શિંગદાણાની જગ્યાએ તમે દાળિયા પણ લઈ શકો. હવે આપણે થોડા શિંગદાણાને શેકાવા દઈએ. હવે આપણે એમાં આંબળા લઈશું. અહીંયા મેં 2 નંગ આંબળા લીધા છે અને આંબળાને મેં 3 થી 4 દિવસ હળદર મીઠાના પાણીમાં આથેલા છે. તમે ફ્રેશ આંબળા પણ લઈ શકો અને આવી રીતના આથેલા આંબળા પણ લઈ શકો. હવે આપણે એમાં હળદર એડ કરીશું. આ હળદર પણ મેં લીંબુ મીઠાના પાણીમાં 3 થી 4 દિવસ રાખેલી છે. હળદર અને આમળા તમે ફ્રેશ પણ લઈ શકો અને આવી રીતના બંને આથીને પણ લઈ શકો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા મેં સિંધવ લીધું છે, તમે સાદું મીઠું પણ લઈ શકો. અહીંયા મેં હળદર અને આમળા બંને આથીને લીધું છે, તમે ફ્રેશ પણ લઈ શકો. આથીને લેવાથી બંનેની તુરાશ નીકળી જશે એટલે ટેસ્ટ વધારે સારો લાગશે. ફ્રેશ લેશો તો પણ તુરું નહીં લાગે, તો પણ ટેસ્ટ તો સારો જ લાગશે. આમાં થોડી બાર્બેક્યુ જેવી બર્ન્ટ ફ્લેવર આવે એના માટે મેં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે. તમને જો બર્ન્ટ ફ્લેવર પસંદ ન હોય તો તમે સ્લો ફ્લેમ ઉપર પણ કરી શકો. હવે આ બધું અધકચરું ચડી જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈએ. હવે આપણું આ ચટણી માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડુ પડવા દઈએ. એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે ચટણી બનાવીશું. તો હવે તમે જોઈ શકો છો કે 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આ સરસ ઠંડુ પડી ગયું છે. તો હવે મેં આવી રીતના એક ખાંડણી લીધી છે, આપણે એમાં લઈ લઈએ. ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે આવી રીતના ખાંડીને જ બનાવવાનું, મિક્સરમાં નહીં વાટવાનું. આનાથી ટેસ્ટ વધારે સારો આવશે. હવે આને આપણે ખાંડી લઈએ. આની એકદમ પેસ્ટ નથી બનાવવાની, થોડી અધકચરી જ વાટવાની છે. આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. કદાચ તમારે શાક નહીં હોય ને તો પણ તમે આ ચટણી જોડે રોટલી, ભાખરી, પરોઠા, થેપલા બધું એન્જોય કરી શકશો. ખૂબ જ સરસ લાગશે. ટ્રાવેલિંગમાં તમે જતા હોય અને લઈ જશો 3 થી 4 દિવસ કશું જ નહીં થાય અને ફ્રીજમાં તો તમે 7 થી 8 દિવસ સ્ટોર કરીને રાખી શકશો. એકવાર બનાવી ડબ્બો ભરી રાખી દો પછી ડેઈલી તમે એન્જોય કરી શકશો. હવે અધકચરું વાટી લઈએ પછી આપણે એમાં ધાણા એડ કરીશું. તો અહીંયા થોડી કૂણી દાંડી સાથે જ લેવાના છે. તો અહીંયા મેં ધાણા લઈ લીધા છે. હવે આને આપણે એકદમ સરસ ખાંડી લઈએ. શિયાળામાં કોઈ આમળા કે હળદર ન ખાતું હોય તો એના માટે આ ચટણી ખૂબ જ સારી છે, કેમ કે એકદમ ચટપટી અને ટેસ્ટી લાગશે એટલે બધા ખાશે. હવે આટલું ખંડાઈ જાય એટલે આપણે એમાં 1 લીંબુનો ક્યુબ એડ કરીશું. અહીંયા મેં લીંબુનો ક્યુબ લીધો છે, તમે હાફ લીંબુ પણ એડ કરી શકો. અને આ ક્યુબ કેવી રીતના બનાવવા એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે. સુધાજ ફૂડ એન્ડ મોર કરી અને લેમન ક્યુબ સર્ચ કરશો એટલે મારો વિડીયો જોવા મળશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. બસ આટલી જ આપણે બનાવવાની છે. આને હું એક બાઉલમાં કાઢી લઉં છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી હળદર આમળાની ચટણી, હેલ્ધી, ટેસ્ટી. તો આ ચટણી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી નવી નવી રેસિપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી જાય. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.